નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવું બીજ છે કે એનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને ઘણા એવા રોગોની અંદર રાહત આપી શકે છે અને એનો તો આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ પણ છે અને આપણે દરરોજ પણ એનો ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો. પણ એ બીજનો એક એવી બીમારી છે કે જેની અંદર જો એનો આપણે ઉપયોગ કરીએ તો એ બીમારી ટૂંક સમયમાં આપણા શરીરમાંથી બહાર થઈ શકે છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. એની સાથે બીજી 2-3 જે માહિતીઓ છે એ બીજ વિશે એનો પણ આપણે ફાયદો લેવો જોઈએ જરૂરથી, જેથી કરીને આપણે આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો એ બીજ છે મિત્રો અળસી. અળસીના બીજ ખાવાથી આપણને કેટલા ફાયદા થાય છે એ તો તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો છે. એના બીજ શેકીને ખાઈએ તો પણ ફાયદો થાય. તો કફના રોગોની અંદર પણ એ રાહત આપી શકે છે. જો તમારે પ્રેક્ટિકલી અનુભવ કરવો હોય તો 1 ચમચી અળસીના બીજનો ભૂકો અને 1 ચમચી જેઠી મધનો ભૂકો એ બંનેને મિક્સ કરી દો અને ત્યારબાદ 1 ગ્લાસ પાણી લો. 1 ગ્લાસ પાણીની અંદર એ થોડા ઘણા અંશે તમે એનું ગરમ કરો અને એનું જો સેવન કરશો તો કફના રોગોની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. બરાબર છે, એ પણ તમે કરી શકો. હવે બીજા નંબર એ છે કે મેં તો ઘણી વખત આપણને ઊંઘ આવતી ના હોય, બરાબર છે. ઘણા એવા અસહ્ય કામ હોય અથવા તો શરીરની કોઈક ને કોઈક અંશે તકલીફ હોય, આંતરિક હોય અથવા બાહ્ય બીમારી હોય, તો આપણને ઘણી વખત આપણે ઊંઘ બરાબર આવતી નથી અથવા તો આપણે એવા કોઈક સંજોગોની અંદર આપણે હોય તો પણ આપણને ઊંઘ આવતી નથી. એ તો છોડી હવે શરૂઆત છે મિત્રો. પણ એવા સંજોગોની અંદર પણ તમે આ અળસીના બીજનો જો તમે ઉપયોગ કરશો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. તો એની અંદર અળસીના બીજનું તેલ, એની સાથે એરંડાના બીજનું તેલ અડધી ચમચી અથવા તો 1 ચમચી તમે મિક્સ કરી દો અને ત્યારબાદ તમારે કાંસાનું વાસણ, બરાબર છે, એ તો આપ સૌ જાણો છો કે એની અંદર 5 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ એ જે તેલ છે એ તેલથી જો તમે અંજન કરશો એટલે તમને ઊંઘ જે નથી આવતી એની અંદર પણ તમને પ્રેક્ટિકલી અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે ઘણી વખત આપણે અળસીના બીજનો તો ઉપયોગ કરી રહ્યા છે, પણ એક એવી બીમારી થાય આપણા શરીરની અંદર, તો એની અંદર પણ તમને બેશકપણે ઉપયોગ કરી શકો, જેથી કરીને તમારે કોઈક મેડિકલ સ્ટોરમાં જવાની પણ જરૂર ના પડી શકે. તો એ બીમારી છે મિત્રો, ઘણી વખત આપણને પ્રેક્ટિકલી અનુભવ થયો હોય અથવા તો આપણા મિત્ર વર્તુળની અંદર પણ આપણે જાણીએ છીએ. તો એ છે મિત્રો ગુમડા થવાનું શરૂઆત થાય ને, તો ગુમડા થાય તો એવા સંજોગોની અંદર ખૂબ અસહ્ય તકલીફો પણ થતી હોય છે. તો એ ગુમડાની અંદર અળસીના બીજ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે છે. તો એવા સંજોગોની અંદર આપણે અળસીના બીજનો કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ જેથી કરીને જે ગુમડાની સમસ્યાઓ થાય છે, ગુમડું બરોબર પાકતું ન હોય, પાકે અથવા તો એની અંદર તે પરું જલ્દી નીકળતું ના હોય, લાલાશ થઈ જતી હોય ચામડી પર, અસહ્ય તકલીફો થતી હોય છે ઉઠવા બેસવામાં, તો એની અંદર તમે તાત્કાલિક રીતે તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમને એની અંદર ટૂંક સમયમાં એ જે સમસ્યા થઈ રહી છે ગુમડાની અંદર એની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ અને તમે એમાંથી રિલેક્સ તમને મળી શકશે. તો એની અંદર તમે બેશકપણે ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે કરવાનું શું, અળસીનો લોટ લઈ લેવાનો, એને પાણીની અંદર મિક્સ કરી દો અને ત્યારબાદ તમે એની અંદર થોડા ઘણા અંશે તમે હળદર નાખી દો. એટલે જેટલું તમે અળસીનો ભૂકો લેશો, બરોબર, બીજનો 2 ચમચી લીધી તો તમે એની અંદર તમે અડધી ચમચી હળદર નાખી દો, બરોબર છે, અને પાણીની અંદર મિક્સ કરી દો અને ત્યારબાદ તમારે હલકું ગરમ કરવાનું, બરોબર છે, હલકું ગરમ કરો અને ત્યારબાદ એને કોઈક સુતરા કાપડની અંદર એની પોટલી વાળી દો, બરોબર છે,
અને એ પોટલી જો તમે જે જગ્યા પર તમને આ ગુમડાની સમસ્યા થઈ હોય એ જગ્યા પર તમે સહન થાય ત્યાં સુધી મૂકો, બરાબર છે. એટલે તમને એની અંદર પ્રેક્ટિકલી ટૂંક સમયમાં 3 થી 4 કલાકની અંદર તમને અનુભવ તમને મળી શકશે. એટલે કે ગુમડું પાકતું ન હોય, એમાંથી પોરું ના નીકળતું હોય તો એ ગુમડું પાકી અને એમાંથી પોરું પણ બહાર થઈ જશે. તો એમાંથી તમે ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. આ વિડીયોની અંદર મારે તમને એ જ એક ઉપચાર બતાવવાનો હતો કે અળસીના બીજનો જો તમે આવી કોઈ સમસ્યા હોય તમારા મિત્ર વર્તુળની અંદર અથવા કદાચ તમને કોઈ સંજોગે એવા સર્જાય તો તમે બેશકપણે આ રીતે તમે ઉપયોગ કરી શકો. અળસીના બીજનો લોટ એનો ભૂકો લેવાનો, પાણી લઈ લો, એની અંદર થોડું હળદર નાખી મિક્સ કરી અને ગરમ કરો અને ત્યારબાદ તમે એની પોટલી વાળી અને તમે જે જગ્યા પર આ સમસ્યા સર્જાતી હોય એ જગ્યા પર તમે મૂકો. એટલે તમને એમાંથી ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે. અને બીજા નંબરે એ તમે ઉપયોગ કરી શકો કે પોટલી વાળીને પણ તમે મૂકી શકો અથવા તો તમે એની પર પાટું પણ તમે ટૂંક સમય માટે બાંધી શકો. એટલે જેટલું તમને ગરમ જે પોટલી છે સહન થાય ત્યાં સુધી તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ 2 થી 3 એવી તકલીફો થાય આપણને તો અળસીના બીજનો આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ. તો આ તો સૌથી પહેલાં તો આપણે સમજી લીધું કે એક તો નોર્મલ આ તકલીફો થાય તેમાંથી આપણને રાહત મળી શકે, પણ આ જે આપણને ગુમડાની જે સમસ્યા થાય છે એમાંથી તમે જો છુટકારો મેળવવો હોય તો તમે બેશકપણે કોઈ પણ ચિંતા વગર તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.